ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। સાપુતારામાં સવારથી જ વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલથી સાપુતારાનું વાતાવરણ આહલાદક બન્યું છે। પ્રવાસીઓ પણ મોટાભાગે ચોમાસાની સિઝનમાં સાપુતારા જતા હોય છે, તે સમયે જ વાતાવરણ આહલાદક બન્યું છે। સાપુતારાના આ દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ હતો। સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સાથે જ જે સહેલાણીઓ છે તેઓમાં પણ ખુશી જોવા મળી છે। સાપુતારાનું વાતાવરણ આહલાદક બન્યું છે। વરસાદી માહોલથી સાપુતારાનું વાતાવરણ આહલાદક બન્યું છે। પ્રવાસીઓ પણ મોટાભાગે ચોમાસાની સિઝનમાં સાપુતારા જતા હોય છે, તે સમયે જ વાતાવરણ આહલાદક બન્યું છે। સાપુતારાના આ દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ હતો। સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સાથે જ જે સહેલાણીઓ છે તેઓમાં પણ ખુશી જોવા મળી છે। સાપુતારાનું વાતાવરણ આહલાદક બન્યું છે।